જતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વ્યારા રેલવે સ્ટેશને તાપ્તી ગંગા એક્સપ્રેસમાં લૂંટ ચલાવનારા 6 લૂંટારુઓ ઝડપાયા। વ્યારા પોલીસે એકને વોન્ટેડ જાહેર કર્યો। દિવાળી પૂર્વે બિલ્ડરો પર ગાડીઓ કસતો આઈટી વિભાગ। 2 બિલ્ડર જૂથોનું 27 કરોડનું કાળું નાણું ઝડપાયું। નવી સિવિલ પાસેના એસએમસીના ફૂટ ઓવર બ્રિજની લિફ્ટમાં મહિલા ફસાઈ। ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢી। સાંધી પોલિસ્ટરની 8.93 કરોડની વેટ ચોરી ઝડપાઈ। વેટ વિભાગ દ્વારા અઠવા પોલીસ મથકમાં સાંધી બંધુઓ સામે ફરિયાદ કરાઈ। અને સિટીલાઇટ ખાતે આયોજિત રામલીલામાં રામલલ્લાના લગ્ન પ્રસંગ યોજાયા। ભટાના રામ મંદિર ખાતેથી ભવ્ય વરઘોડો કઢાયો। અને હવે સમાચાર વિગતવાર। વ્યારા રેલવે સ્ટેશન પરથી અવર જવર કરતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો પર નજર રાખી તક મળતા જ રૂપિયા કે કિંમતી સામાન તફડાવી લેતી લૂંટારૂ ગેંગ ગત 14મી તારીખે તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાંથી એક બિહારી યુવાનને છરો બતાવી 15,000 લૂંટી લેવાના પ્રકરણમાં વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં આ ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડ્યા હતા, જેઓને સુરત કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા। રિમાન્ડ દરમિયાન લૂંટના 10,000 રિકવર કરવામાં પણ પોલીસને સફળતા મળી છે, જ્યારે ટોળકીના એક આરોપી અમસ ખાન ઉર્ફે જાડિયાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે। चलना આયકર વિભાગની રેન્જ 2, 3 અને 6ની ટીમ દ્વારા ગુરુવારે શહેરના 4 બિલ્ડર જૂથો પર કરવામાં આવેલી સર્વેની કામગીરી પૈકી 2 જૂથો વૈષ્ણવી બિલ્ડર પાસે 11 કરોડ અને નેચર વિલા પ્રોજેક્ટના 16 કરોડ, આમ આ બંને જૂથો પાસેથી કુલ 27 કરોડનું બિનહિસાબી કાળું નાણું બહાર આવ્યું હતું, જ્યારે સામજી કચ્છી અને જય નાયક ડેવલપરને ત્યાં સર્વે કામગીરી યથાવત રહી છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય બીનાબેન ચોકસી શુક્રવારના રોજ સવારે સિવિલ હોસ્પિટલથી મજુરા ગેટ તરફ જતા ફૂટ ઓવર બ્રિજ પાસે બનાવાયેલી લિફ્ટમાં ફસાઈ ગયા હતા, જેમને અડધોથી પોણો કલાક બાદ ફાયર બ્રિગેડ દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। પાલિકા દ્વારા લોકોની સગવડ માટે બનાવાયેલી આ લિફ્ટમાં આ રીતે ફસાવાનો કિસ્સો બીજી વાર બનવા પામ્યો છે, જેથી લોકો હેરાન થઈ ગયા છે। અડધો કલાકથી હું લિફ્ટમાં ફસાઈ ગયેલી। વોચમેન બી મારી સાથે જ હતા અંદર। એ બિચારે મને ઘણો સપોર્ટ આપ્યો કે બેન તમે ચિંતા નહીં કરો, નીકળી જશો। પછી મારા નજીકના રિલેટિવો બધાને ફોન કરીને મેં અહીંયા આગળ હાજર કર્યા। છેલ્લે ફોન નહીં લાગ્યો તો મેં કડીવાલા સાહેબને ફોન કર્યો, સિવિલના જે યુનિયન લીડર છે તેમને। એમણે બી તાત્કાલિક માણસ મોકલીને અહીંયા સગવડ કરાવી દીધી। અમારી હોસ્પિટલના વોચમેનો બધા આવીને અહીંયા હાજર રહી ગયા ને ફાયર બ્રિગેડે પણ આવીને મને ઘણી સરસ હેલ્પ કરી। ઓકે, ના સેકન્ડ ટાઈમ બન્યું છે। ફર્સ્ટ ટાઈમ હું પેલી સામેની લિફ્ટમાં પણ સર્વી ગયેલી હતી।
કેટલા માણસો હતા? એક જ મજૂરા ફાયર સ્ટેશન પર નોકરી કરું છું. હાલમાં લિફ્ટમાં બેન બીજી વાર ફસાયા છે. એક વાર પહેલા સાઈડમાં લેફ્ટ સાઈડમાં, આ વાર રાઈટ સાઈડ ફસાયા. ઓટોમેટિક લિફ્ટ બંધ થઈ ગયેલી હતી અને બેનનો ગભરાટ પણ આવી ગયા અને અમે કોલ મળતા 5 મિનિટમાં ઘટના સ્થળે આવી ગયા અને બેનનો સારી રીતે કાઢી લીધું છે. અત્યારે બેનનો ગભરાટ પણ હતો એ દૂર કરી નાખ્યા છે. બીજું કોઈ નુકસાન નથી, કોઈ જોવાના નથી. આ લિફ્ટમાં આજે 2 દિવસ પહેલાં રિપેરિંગ કરી ગયેલા હતા. લિફ્ટ બરોબર રિપેરિંગ થયેલો નથી. જે આગળ કાર્યવાહી કરે તો બહુ સારું. વિશ્વકર્મા ચેમ્બર્સમાં મજુરા ગેટ સ્થિત સાંધી પોલિસ્ટર નામે યાનનો ધંધો કરતા હૈદરાબાદના સાંઈ બંધુઓના 2006 થી 2008 દરમિયાનના કુલ 8,93,64,933 સરકારી નાણાં ભર્યા ન હોવાનું બહાર આવતા આ મામલે વેટ વિભાગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આંધ્રપ્રદેશના હૈદરાબાદ બેંક સ્ટ્રીટ કોટી ખાતે રહેતા સુધીન રામશરણ સાંઈ અને આનંદ પ્રકાશ રામશરણ યાનના ધંધા સાથે સંકળાયેલા છે અને રિંગ રોડ મજુરા ગેટ ખાતે વિશ્વકર્મા ચેમ્બર્સમાં સાંધી પોલિસ્ટર લિમિટેડના નામે ઓફિસ ધરાવે છે. સુધીર સાંઈ અને આનંદ પ્રકાશ સાંઈના 2006-2007ના આકારણી વર્ષ દરમિયાન ₹8,93,64,933 સરકારી લેણાં ભરવાના થાય છે. જે અંગે આરોપીઓને નોટિસ આપી જાણ કરવા છતાં પણ સરકારી નાણાં ભર્યા ન હતા, જેથી વેટ વિભાગે સાંઈ બંધુઓ વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા નવા રિંગ રોડ મધુસૂદન એન્કલેવની સામે આંબાવાડીમાં ચાલતા જુગારધામની બાતમી પોલીસ કોન્સ્ટેબલ રાકેશ સાહેબરાવની બાતમીના આધારે લિંબાયત પોલીસે છાપો મારી જુગાર રમતા અશોક દવરા, મધુ ગોરધન કાતરિયા અને રાઘવ કરસ મિસ્ત્રી સહિત 3 જુગારીની ધરપકડ કરી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ ₹20,290નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગામી ચૂંટણીના અનુસંધાનમાં સુરત શહેર ખાતે રહેતા તમામ હથિયાર પરવાનેદારોને જણાવવામાં આવે છે કે જેમણે સુરત શહેર અથવા સુરત શહેર બહારથી હથિયાર પરવાના મેળવેલ છે તેમના હથિયાર આગામી ચૂંટણીને અનુલક્ષીને તેમના રહેઠાણના નજીકના પોલીસ મથકમાં જમા કરાવવાના રહેતા હોય તેમણે તેમના હથિયાર તથા પરવાના સાથે નજીકના પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થઈ હથિયાર તથા પરવાનો રજૂ કરવાના રહેશે. હથિયાર તથા પરવાનાની ચકાસણી કર્યા પછી આગામી ચૂંટણીને અનુલક્ષીને તેમનું હથિયાર જમા લેવું કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. રિંગ રોડ પર આવેલા જે માર્કેટની સામે રોડ પાર્કિંગમાં મૂકેલો ટેમ્પો માલિક જગન્નાથ થોરાતને તેનો ટેમ્પો હટાવવાનું કહી તેના ટેમ્પામાંથી બીજો ટેમ્પો કારીગરોએ 30,000 કિંમતના 110 નંગ સાડીનું પોટલું ચોરી ગયા હતા. તે જ રીતના રિંગ રોડ પર આવેલા ગોળવાડા માર્કેટની સામે રોડ પર ધર્મેન્દ્રસિંહ રાજપૂત પોતાના ટેમ્પોમાં સાડીઓના પોટલા ભરી લઈ જતા હતા. તે વખતે ચાલુ ટેમ્પોમાંથી ₹53,500 કિંમતના 2 નંગ સાડીઓના પોટલા ચોરી લીધા હતા. આ બંને ચોરીના બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળાના વોર્ડ નંબર 5માં છેલ્લા 2 માસથી પીવાના પાણીની તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 માસથી આ વિસ્તારમાં દૂષિત અને ગંદુ પાણી આવતા રહીશોની ફરિયાદને કારણે નગરપાલિકા દ્વારા ખોદકામ કરાઈ પાણીની પાઇપોનું સમારકામ હાથ ધરાયું હતું, પરંતુ મંદ ગતિએ ચાલતા આ કામને કારણે છેલ્લા 2 માસથી વધુ સમય વીત્યો હોવા છતાં સમારકામ પૂરું ન થતાં રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. હાલ નવરાત્રી ચાલતી હોવાથી અને માં આશાપુરીનું મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલ હોવા છતાં નિંદ્રાધીન પાલિકા દ્વારા પાણીની તકલીફ દૂર ન કરાતા ગૃહિણીઓ રોષે ભરાઈ ઉગ્ર માંગણી કરી હતી.
2 મહિનાથી પાણી એ થયા કરે છે, ખોદા ખોડા છે અને પાણી આવતું નથી 2 મહિનાથી, અને ગળે ગળે ખોદે છે ને એ કરે છે, પૂરે છે, પણ તે ઉપરાંત એ લોકોને કંઈ મળતું નથી. અને અમારે આ પાણીની એટલી તકલીફ પડે છે, ગંદુ એટલું બધું પાણી આવે છે કે ગંદુ પાણી આવે છે તો પીવામાં નથી લાયક લાગતું કે નથી નાવા ધોવામાં લાગતું. ટેન્કરવાળાને મ્યુનિસિપાલિટીમાં અમે એ કર્યું તો પાણી વારંવાર ફરજ કરી, તારે અરજી કરીને ફોન કરીએ તારે પાણી ટેન્કર આવે છે, તે સિવાય આવતું નથી. અમને કેટલી તકલીફ પડે છે. અને સવારમાં છોકરાને ટ્યુશન જવાનું, નિશાળ જવાનું, અને કાં તો નિશાળ જાય ટ્યુશન જાય, છોકરાને ખાવા પીવાનું કરીએ કે અમે તે પાણી ભરીએ. મને ઘણો ટાઈમથી અમને એ થાય છે હે. અને પ્રમુખનો વોર્ડ છે તો એ જોવા આવતા નથી. પાંડેસરા ખાતે રહેતા બાળકનું બીજા માળેથી પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પાંડેસરા નેમનગર ખાતે રહેતા 2 વર્ષીય અનમોલ વૈદ્ય પ્રકાશ મિશ્રા ગુરુવારના રોજ રમતા રમતા પોતાના ઘરના બાલ્કનીમાં બીજા માળેથી નીચે પડી ગયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. વાપી જીઆઈડીસીમાં ચોરી કરતા પકડાયેલા આરોપી યાકુબ શેખ વ્યારાનગરમાં આવેલ દુકાનમાંથી રોકડા 7,500 ચોરી કરી ભાગી ગયેલ હતો, જેને વ્યારા પોલીસ ગત માસથી શોધતી હતી, જે ઉમરગામ પોલીસના હાથે લાગતા વ્યારા પોલીસે ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ પાસે કબજો મેળવ્યો છે. ગઈ તારીખ 22/9/2012ના રોજ 22-23ની રાતના વ્યારાના રહીશ નિમેશભાઈ રતિલાલ શાહની દુકાનમાં 100 લોકો ઘૂસી બાળીની ગ્રીલ કાઢીને અંદરના ગલ્લામાં મૂકેલા ₹7,500 લઈ ગયેલા. જે ચોરો નાસ્તા પડતા હતા તે તારીખ 15ના રોજ વાપી જીઆઈડીસીમાં ચોરી કરતા પકડાઈ ગયેલ, જેથી ત્યાંથી તહોમતદાર યાકુબ અસલમ શેખ રહેવાસી બાબીન તાલુકો બારડોલીનો ત્યાં ઉમરગામ જેલમાં હોય, જેથી અહીંયાથી વ્યારાથી ટ્રાન્સફર વોરંટ લઈ તે અહીંયા વ્યારામાં ચોરી કરેલ યાકુબ અસલમ શેખને ટ્રાન્સફર વોરંટથી અમારા વ્યારા પોલીસ સ્ટેશનના ફર્સ્ટમાં અટક કરેલ છે. તપાસ અમે જાતે કરીએ છીએ. પુણાગામ ખાતે રહેતા આધેડ રિક્ષા ચાલકની રિક્ષા પલટી ખાઈ જતા નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પુણાગામ સારોલી ચોકડી નહેર પાસે રહેતા રિક્ષા ચાલક 50 વર્ષીય પ્રવીણભાઈ મગનભાઈ પટેલ સરદાર માર્કેટ પાસે રિક્ષા ટર્ન મારવા જતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેથી પ્રવીણભાઈના પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને 108 દ્વારા નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. એમને બચાવ્યા પણ મને પેસેન્જરના કંઈ નથી. કેવી રીતના પલટી ખાઈ ગઈ રિક્ષા? એ આગળ ઉછીનથી રિક્ષાવાળાએ બ્રેક કરી દીધી, એટલે મારી ગાડી સ્લો જ હતી. પેસેન્જર જે હતો એ પ્રેગ્નેન્ટવાળો જ હતો, એટલે હું સ્લોમાં જ હતો, પણ ટર્નિંગ લેવા ગયો અને પલટી મારી. બારડોલી તાલુકાના કીકવાડ ગામે ખેતમજૂરી કરવા આવતા 10 ખેતમજૂરો ગફલતમાં રતનજ્યોતના બીજ ખાઈ લેતા એમ્બ્યુલન્સ દ્વારા બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી તાલુકાના કીકવાડ ગામમાં નીતિન નાનુભાઈ રબારી રહે છે. બમરોલીના ખેતરમાં ખેતી મજૂરી કરવા આવતા 4 કિશોરીઓ અને 6 યુવક યુવતીઓએ બપોરે મજૂરીથી છૂટ્યા બાદ રતનજ્યોતના બીજ ખાઈ લેતા મોડી સાંજે તેમની તબિયત લથડી હતી. ઘટનાની જાણ થતાં ખેતરના માલિકે તમામ મજૂરોને ઘરે તપાસ કરતા બપોરે ખેત મજૂરી કરતા તમામ ગંભીર રીતે બીમાર જણાતા ગોતાસા અને કીકવાડ ગામેથી 108 એમ્બ્યુલન્સમાં તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.
ચાલી રહેલી આદર્શ રામલીલામાં ભગવાન રામની જાન કાઢવાનો પ્રસંગ આવતા આયોજકોએ આજે ભટા રોડ ખાતેના રામ મંદિરથી ભગવાન રામનો વરઘોડો કાઢ્યો હતો, જેમાં શહેરના અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ નવરાત્રી દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજાતી 10 જેટલી રામલીલાઓમાં શહેર આખાના ભાવિકો ભગવાન રામની લીલાનું રસપાન કરતા હોય છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વ્યારા રેલવે સ્ટેશને તાપ્તી ગંગા એક્સપ્રેસમાં લૂંટ ચલાવનારા 6 લૂંટારુઓ ઝડપાયા. વ્યારા પોલીસે એકને વોન્ટેડ જાહેર કર્યો. દિવાળી પૂર્વે બિલ્ડરો પર ગાડીઓ કસતો આઈટી વિભાગ. 2 બિલ્ડર જૂથોનું 27 કરોડનું કાળું નાણું ઝડપાયું. નવી સિવિલ પાસેના એસએમસીના ફૂટ ઓવર બ્રિજની લિફ્ટમાં મહિલા ફસાઈ. ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢી. સાંધી પોલીસ સ્ટેશનની 8.93 કરોડની વેટ ચોરી ઝડપાઈ. વેટ વિભાગ દ્વારા અઠવા પોલીસ મથકમાં સાંધી બંધુઓ સામે ફરિયાદ કરાઈ. અને સિટીલાઇટ ખાતે આયોજિત રામલીલામાં રામલલ્લાના લગ્ન પ્રસંગ યોજાયા. ભટાના રામ મંદિર ખાતેથી ભવ્ય વરઘોડો કઢાયો. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.